હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ. જે એવું ચેપ્ટર છે કે મોસ્ટ ઓફ બધા લોકો આને સ્કીપ જ કરી દેશે, છોડી જ દેશે કે આપણાથી થતું જ નહીં એવું ચેપ્ટર છે. તો હું ક્યારે કામ આવીશ? હું દરેકે દરેક વિડીયો આ ચેપ્ટરના આપણી ચેનલ ઉપર મૂકીશ. હું તમને એક જ રિક્વેસ્ટ કરીશ કે તમે એક વખત ખાલી વિડીયોને જોજો. તમને ના યાદ રહે તો તમે સ્કીપ કરી દેજો. પણ હું તમને ગેરંટીથી કહું છું કે જો તમે દરેક વિડીયોને ધ્યાનથી જોશો તમને દરેકે દરેક દાખલા એકદમ સરળતાથી આવડી જશે અને હું તમને સરળતાથી શીખવાડી પણ દઈશ એવું ચેપ્ટર છે. આજના લેક્ચરની અંદર આપણે પહેલું લેક્ચર બેઝિક ઇન્ટ્રોડક્શન જોવાનું છે. આપણી પાસે અહીંયા 6 આકાર આપેલા છે જે આપણે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે. દરેક આકાર વિશે વાત કરીશું, દરેકના સૂત્રો જોઈશું. સૂત્રોની અંદર આપણી પાસે આવશે ક્ષેત્રફળ મતલબ પૃષ્ઠફળ અને ઘનફળ. દરેકના સૂત્રો આપણે જોઈશું. હું એક જ વાત કહીશ કે આ વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એને આ ચેપ્ટરની અંદર બહુ જ મદદ થશે, કારણ કે આખું ચેપ્ટર સૂત્રો ઉપર આધારિત છે અને જો સૂત્રો આવડતા હશે તો દાખલા તમે સરળતાથી ગણી શકશો. અને કેવી રીતના ગણવાના છે દાખલા એ પણ હું તમને આગળના બધા લેક્ચરની અંદર સમજાવતો જઈશ. પણ આજનું લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. દરેક આકારને હું તમને સમજાવીશ, એની અંદર જે સપાટી હોય એના વિશે પણ હું બધી વાત કરીશ અને કેવી રીતના એના સૂત્રો આપણે યાદ રાખવાના રહેશે એ પણ હું તમને દરેક વસ્તુ સમજાવી દઈશ. તો વિડીયોની અંદર ધ્યાનથી અંત સુધી બન્યા રહેજો. આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર અહીંયા આપણી પાસે આવે છે લંબઘન, પછી સમઘન, શંકુ, નળાકાર, ગોલક એટલે આપણે કહી શકાય ગોળો, પછી આવશે અર્ધગોલક મતલબ અર્ધગોળો, ગોળાનો અડધો શું હોય અર્ધગોળો. બરાબર, આ 6 આપણી પાસે આકાર છે. દરેકે દરેકના આપણે શું જોવાના છે? સૂત્રો જોવાના છે. સૂત્રોની અંદર 2 વસ્તુ આવશે કે જે આપણું ચેપ્ટરનું નામ છે, પૃષ્ઠફળ અને ઘનફળ. એક વાત યાદ રાખજો, પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ બંને એક જ વસ્તુ થાય. તમને દાખલાની અંદર એમ કે આનું ક્ષેત્રફળ શોધો અથવા તો એનું પૃષ્ઠફળ શોધો, મતલબ આપણને એ જ વસ્તુ શોધવાની કીધેલી છે. પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ બંને એક જ વસ્તુ થશે. અને ઘનફળની અંદર તમને દાખલાની અંદર શું પૂછશે? કાં તો આનું ઘનફળ શોધો કાં તો એની ક્ષમતા શોધો. શું શોધો? ક્ષમતા. બરાબર, તો પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ બંને એક જ શબ્દો છે. એવી જ રીતના ઘનફળ અને ક્ષમતા બંને પણ કેવા છે? એક જ શબ્દો છે. બરાબર, પહેલા નંબરની અંદર આપણે વાત કરીએ સમઘન અને લંબઘનની. સમઘન અને લંબઘનના આકાર વિશે સમજીએ, એના પછી એના ક્ષેત્રફળના સૂત્રો તરફ જઈએ. તો પહેલા નંબરની અંદર આવ્યું આપણી પાસે સમઘન. હું તમને આકાર બતાવું. તમે સાપ સીડી રમ્યા છો, લૂડો રમ્યા છો, એની અંદર પાસો આવે છે. તો જે પાસો હોય એનો આકાર કેવો હોય? સમઘન હોય. એનો આકાર કેવો હોય? સમઘન હોય. સમઘન કેવી રીતના બને? આપણી પાસે કોઈ ચોરસ રહ્યો, આવા આપણે 6 ચોરસને ભેગા કરીએ અને આપણે જો આવું વસ્તુ બનાવીએ તો તેને શું કહેવાય? સમઘન કહેવાય. આ શું કહેવાય? સમઘન. કે જેની 6 સપાટી છે ટોટલ. તમને 6 સપાટી બતાવું. આ તમે જે સાપ સીડી કહેવાય તમે રમ્યા જશો એની અંદર આવો તમને પાસો જોવા મળી જતો હશે કે જેની અંદર આપણી પાસે 1 થી 6 સુધી અંકો લખેલા હોય. આ થઈ ગયો 1, આ થઈ ગયો 2, પછી આ 3, આ 4, પછી અહીંયા આવશે આ 5 અને અહીંયા આવશે આ 6. આપણને જોઈને ખબર પડી જાય કે આની અંદર 6 સપાટી છે. બરાબર, તો સમઘનની અંદર ટોટલ કેટલી સપાટી છે? 6 સપાટી છે. કમ્પ્લીટ ખબર પડી ગઈ. સમઘનનો આકાર આવો હશે. તમારી જાતે જોવું હોય તો તમારી પાસે જે સાપસીડી અથવા તો લૂડો એનો જે પાસો હોય કે જેને આપણે ફેંકીને અંક પાડીએ છીએ એ પાસો કયા આકારનો છે? સમઘન આકારનો છે. બીજા નંબરની અંદર આકાર આવશે લંબઘન. સૂત્રો પછી જોઈએ, પહેલા એના વિશે મતલબ આપણને આકાર ખબર હોવી જોઈએ કે કયો આકાર છે અને કોનું સૂત્ર આપણે જોવાનું છે. આ કયો આકાર છે? આપણી પાસે લંબઘન. જે આપણી પાસે સમઘન હતો એની અંદર 6 બાજુ કીધી મેં અને દરેક બાજુ શું હશે? ચોરસ હશે. આ એક બાજુ થઈ ગઈ ચોરસ, બીજી બાજુ પણ ચોરસ. જે 6 બાજુ હશે એ કેવી હશે? ચોરસની બનેલી હશે. અને લંબઘનની અંદર શું હશે? 6 જ બાજુ હશે પણ 6 બાજુ કેવી હશે? લંબચોરસની બનેલી હશે. બરાબર, આ એક બાજુ લંબચોરસની, એવી રીતના બીજી બાજુ લંબચોરસની, ત્રીજી બાજુ લંબચોરસની, ચોથી બાજુ લંબચોરસની અને બાકીની 2 બાજુ શું હશે? ચોરસ હશે. તો લંબઘનની અંદર 4 બાજુ લંબચોરસ, 2 બાજુ ચોરસ. ખાલી આટલું આપણે યાદ રાખવાનું છે. આર્યું તમારા પરીક્ષામાં પૂછાય નહીં, પણ તમારે યાદ રાખવાનું કે લંબઘનનો આકાર કેવો હોય અને સમઘનનો આકાર કેવો હોય. બરાબર, તો સમઘન એ 6 ચોરસથી બનશે, લંબઘન એ 4 લંબચોરસ અને 2 ચોરસથી બનશે. તમને આની અંદર આકારની અંદર ખબર પડી ગઈ છે. અને એક વાત જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે 2 સમઘનને જો ભેગા કરીએ, 2 સમઘનને ભેગા કરીએ તો આપણને એક નવો લંબઘન મળે. આપણને શું મળે? એક નવો લંબઘન મળે કે જેનાથી આપણા હાલ કોઈ જ મતલબ નથી. ખાલી સમજાવવા માટે મેં તમને સમજાવી દીધું. હવે આપણે લંબઘન અને સમઘનના સૂત્રો જોઈએ. તો પહેલા જ નંબરની અંદર સૂત્ર આવશે કે સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ. સમઘનનું કુલ પૃષ્ઠફળ.
તમારા સૂત્રો લખવા હોય તો લખતા રહેજો, નકર છેલ્લે તમે આના સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો અત્યારે સાથે સાથે તમે સ્ક્રીનશોટ લેતા જજો, કોઈ વાંધો નહીં. સમઘનનું કુલ પૃષ્ઠફળ આવ્યું આપણી પાસે સમઘન. હવે સમઘનનું કુલ પૃષ્ઠફળ પૂછે કે સમઘનનું કુલ ક્ષેત્રફળ પૂછે, મતલબ એક જ થશે. આની અંદર 6 બાજુ છે અને સમઘનની દરેક બાજુની લંબાઈ હોય, લંબાઈ મતલબ L હોય, તો સમઘનનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર શું થશે? 6L². 6 બાજુ L એટલે એની લંબાઈ, તો 6L². કોનું સૂત્ર થશે? સમઘનનું કુલ પૃષ્ઠફળ. હવે આપણે જોઈએ કે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ શું થાય. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે શું એ પણ સમજીએ. કોનું સૂત્ર જોવાનું છે? તો કે સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ મતલબ પૃષ્ઠફળ. હવે પાર્શ્વ પૃષ્ઠોનું મતલબ શું થાય? હવે અહીંયા આપણી પાસે આ જે મેં મૂક્યો પાસો કહીએ અથવા તો કોઈ સમઘન કહીએ, આ સમઘનની અંદર આપણી પાસે 6 સપાટી છે, તમને ખબર પડી ગઈ. આને મેં અહીંયા આગળ મૂક્યો છે, આને મેં આવી રીતના મૂક્યો તો મતલબ એની ઉપરનો ભાગ જેને આપણે શું કહીએ? મથાળું કહીએ, અથવા તો કહીએ એની ટોચ. આપણી ભાષામાં યાદ રાખો એનો સૌથી ઉપરનો ભાગ, અને જ્યાં મૂક્યો તો ત્યાંનો એનો નીચેનો ભાગ. તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એના બાદ કરતા આપણી પાસે જે આજુબાજુના 4 ભાગો વધશે, 1 આર્યો 2, અંગૂઠો મૂક્યો એ 3, આંગળી મૂકીએ 4. આ જે 4 ભાગો વધશે એ 4 ભાગોનું ક્ષેત્રફળ મતલબ એના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. તો પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ મતલબ શું? તો લંબઘન હોય અથવા તો સમઘન હોય, એનું મથાળું અને તળિયું મતલબ ઉપરનો ભાગ ટોચ જેને કહેવાય મથાળું, અને નીચેનો ભાગ મતલબ એનો તળિયો. ઉપરનો ભાગ અને નીચેના ભાગના આપણે બાદ કરતા જે આપણી પાસે 4 સપાટી વધે, આજુબાજુની 4 સપાટી, એનો આપણે ક્ષેત્રફળ શોધીએ, એને શું કહેવાય? પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. કમ્પ્લીટ. તો સમઘનનું પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ શું થશે? તો ડાયરેક્ટ જ ખબર પડી જાય, 4L². કારણ કે ઉપર અને નીચેની 2 સપાટીને બાદ કરી દીધી તો આપણી પાસે 4 સપાટી વધશે. 4 સપાટી, દરેકની લંબાઈ L, તો 4L² આપણે સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ મળી ગયું. હવે ત્રીજું શું આપણે સૂત્ર જોઈએ? લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ શું હશે? તો સમઘનના બહાર કાઢીને લંબઘનના લાવીએ. આ રહ્યો આપણી પાસે લંબઘન, એની ઉપરનો ભાગ મતલબ એનું મથાળું, નીચેનો ભાગ મતલબ એનું તળિયું, એને બાદ કરી દઈશું. આજુબાજુ આપણી પાસે જે 4 સપાટી રહેશે, 1, 2, 3 અને 4 મતલબ એનું ક્ષેત્રફળ. તો લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ કે જેનું સૂત્ર શું આવશે? 2H કૌંસની અંદર L + B. દરેકે દરેક શું એ આપણે સમજીએ. H કહેવાશે ઊંચાઈ, ઊંચાઈ અથવા તો આપણે કહી શકાય ઊંડાઈ. માની લો કે આપણી પાસે કોઈ ઊંચો થાંભલો છે અને આપણે એના થાંભલો છે, આવી રીતના થાંભલો છે, એને આપણે શું કરીશું? આમ માપીશું. હવે જમીનની ઉપર થાંભલો છે તો એની શું કહેવાશે? ઊંચાઈ કહેવાશે. હવે માની લો કે આપણી પાસે કોઈ ઊંડો એક ખાડો છે અને ખાડાની અંદરથી આપણે માપવાનું છે, તો આની અંદર આપણે જે માપીશું, નીચેની તરફ માપીએ, અંદરની તરફ માપીએ, એને કહેવાશે ઊંડાઈ, અને ઉપરની તરફ માપીએ કે જેને આપણે શું કહીશું? ઊંચાઈ. તો ઊંચાઈ અને ઊંડાઈ બંનેના H તરીકે દર્શાવાશે. જો જમીનની ઉપરની બાજુ હોય, આપણે ઉપર તરફ માપતા હોઈએ, ઉપર તરફ, તો એ ઊંચાઈ હશે, અને જમીનની અંદર નીચેની બાજુ માપતા હોઈએ તો એને શું કહેવાશે? ઊંડાઈ કહેવાશે. કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો H એટલે ઊંચાઈ, અથવા તો આપણે કહેવું હોય તો ઊંડાઈ. L હશે એની લંબાઈ, B હશે એની પહોળાઈ. આ રહ્યું આપણી પાસે જે રહ્યું લંબઘન, એની અંદર લાંબો ભાગ જે આ ભાગ રહ્યો એને શું કહેવાય? લંબાઈ કહેવાય. એવી રીતના આ ભાગ રહ્યો એને શું કહેવાશે? એની પહોળાઈ. બરાબર, સમજાવું. આ ભાગ હશે એની લંબાઈ. કમ્પ્લીટ. પછી આ ભાગ હશે એની પહોળાઈ, આટલી. અને અહીંયા આપણે મૂકેલો છે નીચે, તો તમે નીચે જોઈ શકતા હશો કે આટલો કેવો છે? ઊંચો છે. આટલો બરાબર જમીન ઉપર મૂકેલો છે અને એનાથી પણ થોડો ઊંચો છે, મતલબ આ શું કહેવાશે? એની ઊંચાઈ, જેને આપણે કહીશું H. કમ્પ્લીટ ખબર પડી ગઈ. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. હવે નેક્સ્ટ કયું સૂત્ર આવશે? તો લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ થઈ ગયું, તો હવે લંબઘનનું કુલ પૃષ્ઠફળ આવશે. જેમ સમઘનનું કુલ પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળ, એમ લંબઘનનું પણ પાર્શ્વ પૃષ્ઠફળ થઈ ગયું. હવે એનું શું જોઈએ? કુલ પૃષ્ઠફળ જોઈએ. તો હવે આપણે જોઈએ કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ અથવા તો કુલ ક્ષેત્રફળ, તો જેનું સૂત્ર શું થશે? તો કે 2LB + BH + HL. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ અને H એટલે ઊંચાઈ. કમ્પ્લીટ ખબર પડી ગઈ. સૂત્રો આપણે બધા જોઈ લીધા. કયું સૂત્ર દાખલાની અંદર ઉપયોગ થાય છે, કયું નહીં થતું, એ આપણે દાખલાની અંદર જોઈશું. બાકી સૂત્રો આપણને આવડવા જરૂરી છે. તો તમે આ સમઘન અને લંબઘન એનું કુલ પૃષ્ઠફળ કમ્પ્લીટ થઈ ગયું. હવે સમઘન અને લંબઘનનું જે ઘનફળ આવશે એ આપણે ઘનફળના વિસ્તારમાં જોઈશું. આ જ વિડીયોની અંદર જોવાનું છે, પણ પહેલા બધા પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળના સૂત્રો જોઈશું અને એના પછી બધા ઘનફળના સૂત્રો જોઈશું. તો સમઘન અને લંબઘનનું પૃષ્ઠફળના સૂત્રો કમ્પ્લીટ થઈ ગયા.
પહેલો ભાગ કમ્પ્લીટ, બીજો ભાગ કમ્પ્લીટ. નેક્સ્ટ આપણી પાસે આવશે શંકુ. શંકુ આકારને પહેલા સમજવો પડશે કે શંકુ આકાર કયો હોય. તમે કોણ ખાધો હશે, ગમે તે જગ્યાએ મળતો હશે, યાદ રાખવાનું કોનની ઉપર જે આઈસ્ક્રીમ હોય એને કાઢી દેવાનું. એની અંદર જે પોલો ભાગ હોય એ શું હશે, આપણો શંકુ આકાર થશે. અહીંયા તમે જોઈ શકતા હશો. આવો આપણે એક કોન લઈએ કે જેની અંદર આઈસ્ક્રીમ ને બધું ભરેલું હોય. અહીંયા આપણે ખાલી લેવાનું કે જેની અંદર શું હશે, ખાલી ભાગ હશે. હવે શંકુની અંદર તમે ધ્યાનથી પહેલા આકાર સમજાવો એ સમજી લો. કયો આકાર છે એ તમે અહીંયાથી જોઈ શકતા હશો. થોડોક ત્રિકોણ જેવો લાગતો હશે. આ આકાર છે આપણી પાસે શંકુ. શંકુની અંદર પહેલા નંબરની અંદર આ જે બહારનો ભાગ રહ્યો એની શું કહેવાય, સપાટી. કઈ સપાટી કહેવાશે, વક્ર સપાટી. વક્ર સપાટી. જેમ શંકુની અંદર વક્ર સપાટી આવશે એવી રીતના નળાકારની અંદર વક્ર સપાટી આવશે. ગોળાની અંદર, અર્ધગોળાની અંદર શું આવશે, એની વક્ર સપાટી આવશે. તો આ શંકુ, આ બહારનો જે ભાગ રહ્યો આટલો આખો એ શું કહેવાશે, એની વક્ર સપાટી. તો શંકુની અંદર ટોટલ બે ભાગ હશે. એક એની વક્ર સપાટી હશે અને બીજા નંબરની અંદર તમે આને ઊભો કરશો તો જોઈ શકશો કે ઉપર આપણી પાસે એક ગોળ ભાગ છે. તમે જોઈ શકો અહીંયા ઉપર આપણી પાસે એક ગોળ ભાગ છે. બરાબર. તમે જ્યારે કોણ લેશો ત્યારે તમને વધારે આઈડિયા આવશે કે આપણી પાસે એક ગોળ ભાગ બનશે. કમ્પ્લીટ. તો શંકુના ક્ષેત્રફળના સૂત્રો જોઈએ. પહેલા નંબરની અંદર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર થશે. આ શંકુની આખી વક્ર સપાટી તમને જ્યારે બી દાખલાની અંદર પૂછે એટલે આપણે યાદ રાખવાનું કે આ ભાગ આખો શું થશે, એની વક્ર સપાટી. જે બહારનો ભાગ રહ્યો એની વક્ર સપાટી. તેનું ક્ષેત્રફળનું સૂત્ર થશે પાઈ આર એલ. દરેક વસ્તુને આપણે સમજવાનું. પાઈ એની કિંમત આપણને ખબર છે 22/27 અથવા તો 3.14. આર થશે એની ત્રિજ્યા. પહેલા આકૃતિ દોરી દઈએ. આ આપણી પાસે થશે શંકુ 1 2. આ ત્રિકોણ જેવો ભાગ થશે અને નીચે મેં વાત કરી કે એની પાસે શું હશે, એક વર્તુળ હશે. તો આ થઈ જશે શંકુનું નીચેનું વર્તુળ. અહીંયા હશે એની ત્રિજ્યા કે જેને આપણે કહીશું આર. પછી એવી રીતના અહીંયા આગળ આપણી પાસે શું હશે, એક ઊંચાઈ હશે, સીધી ઊંચાઈ કે જેને આપણે શું કહીશું, એચ. હવે તમે અહીંયા આગળ જોઈ શકતા હશો. આપણે જોઈએ તો કાટકોણ ત્રિકોણનું શું કહેવાય, કર્ણ કહેવાય. મતલબ બંને બાજુ આપણી પાસે શું, એક ત્રાસી ઊંચાઈ છે. સતો ઊંચાઈ પણ કેવી છે, ત્રાસી ઊંચાઈ કે જેને આપણે કહીશું એલ. એલના શું કહેવાશે, તો કે ત્રાસી ઊંચાઈ. બીજા નંબરમાં વક્ર ઊંચાઈ. ત્રીજા નંબરની અંદર તિર્યક ઊંચાઈ. ભાઈ ઘણા લોકો આને તિર્યક કે, ઘણા તિર્યક કે. ઓરિજિનલમાં તિર્યક વંચાશે, બાકી આપણી મરજી. આ ત્રણ ઊંચાઈ કે જેને આપણે શેના તરીકે દર્શાવીશું, એલ તરીકે. હવે આપણને દાખલાની અંદર શું કર્યું છે, એચ અને આર આપેલા છે અને આપણે એલ શોધવાનો છે. કાં તો એલ અને આર આપેલા છે, એચ શોધવાનો છે, કાં તો એચ અને એલ આપેલો છે અને આર શોધવાનો છે. ત્રણમાંથી બે કિંમત આપેલી હશે અને એક શોધવાની હશે. હવે એ કેવી રીતના શોધવાની, તો એના માટે આપણી પાસે સૂત્ર છે. પહેલા નંબરની અંદર સમજી લો કે ત્રણેય વસ્તુ શું. આર થશે ત્રિજ્યા, એચ થશે એની ઊંચાઈ, એલ થશે એની ત્રાસી ઊંચાઈ, વક્ર ઊંચાઈ, તિર્યક ઊંચાઈ, જે કેવું હોય એ. પણ આપણે કહીએ તો કેવી, ત્રાસી ઊંચાઈ. બીજા નંબરની અંદર હવે આપણે એક સૂત્ર જોઈએ. કયું સૂત્ર છે આપણી પાસે, આ ત્રણનો સંબંધ ધરાવતું સૂત્ર કે L² બરાબર H² પ્લસ R². હવે આની અંદરથી આપણને જો ઊંચાઈ શોધવી હોય તો આપણે H² ના કરતા બનાવીશું તો R આ બાજુ જતો રહેશે. તો H² બરાબર શું થશે, L² માઇનસ R². હવે આપણે આની અંદરથી R² ત્રિજ્યા શોધવી છે તો R² બરાબર શું કરીશું, H² ના બાજુ મોકલી દઈશું, L² માઇનસ H². પહેલા નંબરની અંદર ડાયરેક્ટલી વર્ગમૂળ કરી દેવાનું નહીં, બંનેની બાદબાકી કરવાનો, વર્ગ કરીને બાદબાકી કરવાનું, એના પછી એનું વર્ગમૂળ કાઢવાનું. એ આપણા દાખલાની અંદર સરળતાથી જોઈશું. અહીંયા કમ્પ્લીટ ખબર પડી ગઈ. આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું છે. આ બે સૂત્રો યાદ રાખવાની જરૂર નથી. જેવા દાખલા આવશે એટલે આપણે જાતે જ સૂત્ર બનાવી દેવાનું. કમ્પ્લીટ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે, પાઈ આર એલ. પાઈ આપણી પાસે કિંમત છે 22/27 3.14. આર થશે એની ત્રિજ્યા અને એલ મતલબ શું થશે, એની ત્રાસી ઊંચાઈ. જે આપણને આની અંદરથી જો ના આપેલી હોય, અહીંયા આગળ જો આપણને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કે આપણને એલ ની કિંમત ના આપેલી હોય તો આપણને આર અને એચ બંને આપેલા હશે. આર અને એચ બંને આપેલા હશે. એના ઉપરથી આપણે એલ સરળતાથી શોધી શકાય. કમ્પ્લીટ. જે વસ્તુ આપણને શોધવાની હશે અને નહીં આપેલી હોય તો એના માટે કોઈકની કોઈક હિન્ટ આપેલી જ હશે. દાખલા આવી રીતના જ ગણાશે. 3 કિંમતની જરૂર છે, એક જ આપેલી છે, બીજી આપેલી છે તો ત્રીજી કિંમત સરળતાથી મળી જશે. પણ 3 કિંમતની અંદરથી ત્રીજી શોધવાની છે અને એક જ આપી છે તો બીજી કિંમત શોધવા માટેની આપણને હિન્ટ આપેલી હશે. બરાબર. બસ હવે આપણે નેક્સ્ટ જોઈએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે જોઈએ શંકુનું કુલ પૃષ્ઠફળ. તો શંકુનું કુલ પૃષ્ઠફળ,
શંકુનું કુલ પૃષ્ઠફળ અથવા તો કુલ ક્ષેત્રફળ જે લખવું હોય લખી શકાય. હવે શંકુ આ રહ્યો આપણી પાસે. શંકુની અંદર કુલ સપાટી કેટલી થશે મેં તમને પહેલા પણ સમજાવી. એક થશે આરે 12ની એની વક્ર સપાટી કે જેનું સૂત્ર આપણે જોઈ લીધું πr/l, અને બીજો ભાગ આવશે આ ઉપરનો વર્તુળ, અને વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે πr². πr². વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². સિમ્પલમાં સિમ્પલ. વર્તુળનું ક્ષેત્રફળ πr² અને વર્તુળનો પરિઘ 2πr. ખાલી યાદ રાખજો, દાખલાની અંદર ઉપયોગ તો થવાનો જ છે. બરાબર, જે દાખલા ગણશો પૃષ્ઠફળ ઘનફળના ઉપયોગ થવાનું જ છે આ બંને. શંકુનું કુલ ક્ષેત્રફળ શું થશે? તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ એનું ઉપર જે વર્તુળ રહ્યું એનું ક્ષેત્રફળ. તો શંકુનું કુલ ક્ષેત્રફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr/l પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². આ શું સૂત્ર થઈ ગયું? શંકુનું કુલ પૃષ્ઠફળ. હવે આપણે સૂત્ર આવું નાવું રાખવું હોય તો આવું નાવું રાખી શકાય. ઇક્વલ્સ ટુ અને પાઈ અને આર આની અંદરથી કોમન કાઢવું હોય તો પણ આપણે કાઢી શકાય. અહીંયાથી જો પાઈ અને આર આપણી પાસેથી કોમન નીકળી ગયા તો શું વધશે? એલ વધશે. તો આપણે લખી દીધો એલ પ્લસ એમના એમ. અહીંયાથી પાઈ નીકળી ગયો, r² મતલબ r ગુણ્યા r, r ગુણ્યા r, કે જેની અંદરથી પાઈ નીકળી ગયો, r નીકળી ગયો, તો આપણી પાસે એક r વધશે. તો l પ્લસ r. આ કોનું સૂત્ર થઈ ગયું? શંકુનું કુલ ક્ષેત્રફળ. આટલા સુધી કમ્પ્લીટ. શંકુ અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયું. ઘનફળ પછી જોવાનું છે. હવે આપણે આવીએ નળાકાર ઉપર. શંકુ કમ્પ્લીટ. હવે આવીએ આપણે નળાકાર ઉપર. નળાકારનું ટોટલ જોઈએ. નળાકાર આપણે આકાર જોવો હોય તો કેવી રીતના જોઈ શકાય? આપણી પાસે ઘરની અંદર કોઈ પણ પ્રકારની જો પાઇપ હોય તો પાઇપનો આકાર કેવો હોય? નળાકાર હોય. આપણી પાસે કોઈ સિક્કો હોય, સિક્કો 5 રૂપિયાનો, 10 રૂપિયાનો, રૂપિયાનો, 2 રૂપિયાનો, એ સિક્કાનો આકાર પણ કેવો હોય? તમે કહેશો ગોળ પણ એ નળાકાર હોય. બરાબર, કારણ કે એની અંદર થોડીક એની જાડાઈ હોય અથવા તો કહીએ તો એની ઊંચાઈ હોય, કે જે કેવા આકારનો હોય? નળાકાર હોય. હવે આપણે આવીએ નળાકાર ઉપર. નળાકાર. નળાકારનો પહેલા અહીંયા આકાર એક વખત દોરી દઈએ. એક આવશે એની અંદર એક બાજુ, આ બીજી બાજુ. આ શું થઈ ગઈ? એની ઊંચાઈ થઈ ગઈ. હવે જેમ શંકુની અંદર નીચે વર્તુળ હતું એમ આની અંદર નીચે પણ વર્તુળ હશે અને ઉપર પણ વર્તુળ હશે. હવે આ રહ્યો આપણી પાસે એક જે આકાર રહ્યો, આ આકાર તમારી પાસે જે ઘરની અંદર ડોલ હોય એનો આકાર પણ કેવો હોય? નળાકાર જ હોય. આ છે એની ઊંચાઈ આટલી. પછી અહીંયા નીચેના ભાગે તમે જોઈ શકતા હશો એક વર્તુળ હશે અને ઉપરના ભાગે શું હશે? એક વર્તુળ હશે, કે જે શું કહેવાશે? નળાકાર કહેવાશે. તો નળાકારની અંદર કઈ કઈ વસ્તુ આવશે એ આપણે સમજીએ. પહેલા નંબરની અંદર આ શું કહેવાશે? એની ઊંચાઈ. તો એક કામ કરીએ, આ વર્તુળ એની ત્રિજ્યા હશે r. એવી રીતના ઉપર પણ આપણી પાસે વર્તુળ છે, એની ત્રિજ્યા હશે r. એવી રીતના જ્યારે આપણે બંનેને જોઈન્ટ કરીશું તો આપણને શું મળશે? એની ઊંચાઈ મળશે. ઊંચાઈ શું હશે? h. તો આ થઈ ગયો આપણો નળાકાર. હવે આના ક્ષેત્રફળના સૂત્રો જોઈએ. તો પહેલા નંબરની અંદર આવશે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટી કઈ આવશે? તો આજે આપણે કહીએ બહારનો ભાગ. બહારનો ભાગ શું હશે? એની વક્ર સપાટી. કયો? આ રહ્યો બહારનો ભાગ જે ટોટલી રહ્યો એને શું કહીશું આપણે? એની વક્ર સપાટી. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πrh. 2 એમના એમ, પાઈની કિંમત ખબર છે, આ થશે ત્રિજ્યા, h થશે એની ઊંચાઈ. બરાબર, બંને આપણને દાખલાની અંદર આપેલું હશે. આપણે સરળતાથી જો શોધવું હોય તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય. નેક્સ્ટ આપણે જોઈએ કે નળાકારનું કુલ ક્ષેત્રફળ અથવા તો નળાકારનું કુલ પૃષ્ઠફળ. કુલ ક્ષેત્રફળ અથવા તો કુલ પૃષ્ઠફળ, કે જેનું સૂત્ર શું થશે એ પણ આપણે સમજીને લખીશું, એમને એમ નહીં. પહેલા તો નળાકારની અંદર કુલ વસ્તુ કઈ કઈ આવશે? કઈ કઈ સપાટી આવશે? એક તો આરી આવશે આખી એની સપાટી, વક્ર સપાટી. બીજા નંબરની અંદર નીચે આપણી પાસે એક વર્તુળ છે અને ઉપર પણ આપણી પાસે એક વર્તુળ છે. તો ટોટલ 3 વસ્તુ થઈ. એક વક્ર સપાટી, બીજો વર્તુળ અને એક બીજો વર્તુળ, મતલબ 2 વર્તુળ અને વક્ર સપાટી. તો વક્ર સપાટી કેટલી છે આપણી પાસે? આ રહી 1, મતલબ એનું સૂત્ર શું છે? 2πrh પ્લસ આપણી પાસે 2 વર્તુળ છે. તો પહેલું વર્તુળ એટલે πr², બીજું વર્તુળ એટલે બીજી વખત πr². કમ્પ્લીટ. તો આને બરાબર કરીને લખવું હોય તો શું લખી શકાય? 2πrh એમના એમ પ્લસ πr² પ્લસ πr². એક વખત πr² પ્લસ બીજી એક વખત πr². તો ટોટલ 2 વખત πr². કમ્પ્લીટ. હજી આની અંદરથી આપણે કોમન કાઢવા છે તો કાઢી શકીએ. બંનેમાંથી 2 કોમન નીકળી જશે, પાઈ પણ કોમન નીકળી જશે અને r પણ કોમન નીકળી જશે. હવે આની અંદરથી 2 નીકળી ગયો, પાઈ નીકળી ગયો, r નીકળી ગયો, તો શું વધશે? માત્ર h. તો કૌંસની અંદર વધશે h પ્લસ એમના એમ રહેશે. અહીંયાથી 2 અને પાઈ નીકળી ગયો. r² ની અંદર 2r હોય એની અંદરથી 1r નીકળી ગયો, તો આપણી પાસે 1r વધશે. તો h પ્લસ r. આ થઈ ગયું નળાકારનું કુલ ક્ષેત્રફળ.
આવી રીતના પરીક્ષાની અંદર તમને ગણતરી નહીં પૂછે, ડાયરેક્ટલી તમારા સૂત્ર યાદ રહેતું હોય તો રાખી દેવાનું, નકર તમે આવી રીતના સૂત્ર લખી શકો. બરાબર, એટલે લોકોને આ ચેપ્ટર ભારું લાગે છે, કારણ કે સૂત્ર આ 2πr h + r 2πr h + r લોકો આવી રીતના ગોખે છે. ગોખવાની જરૂર નહીં, સરળતાથી યાદ રાખો. એક વક્ર સપાટી અને બે વર્તુળ, બંને સૂત્રો આપણને યાદ છે સરળતાથી. 2πr h + πr² + πr² સરળતાથી આપણને સૂત્રો મળી જશે. નળાકાર અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે નેક્સ્ટ આપણી પાસે આવશે ગોળો, ગોળાકાર અને અર્ધગોળાકાર. તો હવે આપણે જઈએ ગોળક ઉપર. ગોળા અથવા તો આપણે કહી શકાય તો ગોલક, જે કેવું હોય. હવે તમે દડી તો રમી જશે, દડી કહીએ, દડો કહીએ, ફૂટબોલનો દડો કહીએ, કે જે કયા આકારનો હોય, ગોળાકારનો હોય, ગોળાકાર આપણે કહીએ, અથવા કેવું હોય તો ગોલક. બરાબર, તમે સમજી જજો. હવે આવો આપણી પાસે કોઈ દડો હોય તો એ કેવો કહેવાય? ગોળાકાર હોય. હવે ગોળાકાર કયો હોય કે જેની અંદર આપણે ધ્યાનથી સમજો. પહેલા હું અહીંયા એક આકાર દોરી દઉં. આ રહ્યો આપણી પાસે, આ દોર્યું. હવે ઘણા લોકો કહેશે આ વર્તુળ દોર્યું. બરાબર, હવે આપણે આની અંદર 3D માં બતાવવું હોય તો આમ કરીને જ્યારે આપણે આમ કરી દઈશું એટલે આપણને ખબર પડી જશે કે આ શું દોર્યું? ગોળો દોર્યો. સમજાય? એને ખરી ના સમજાય એ આ રીતના જોજો. આપણી પાસે આ રીતના એક ગોળ વસ્તુ હોય, ગોળ દડો હોય. બરાબર, કે જે આજુબાજુથી કેવો હોય? પેક હોય. તમે દડી જોજો, દડો જોજો, ફૂટબોલનો દડો જોજો, કે જે આજુબાજુથી કેવો હશે? પેક હશે. બધી બાજુથી, ચારે બાજુથી શું હશે? પેક હશે. કે જેને આપણે શું કહીશું? ગોળાકાર કહીશું, જેને આપણે ગોળો કહીશું. ગોળા ફેંકનો દડો પણ તમે જોયો હશે, એ પણ કેવો હોય? આજુબાજુથી બધી બાજુથી બંધ હોય, કે જેને ગોળાકાર કહેવાય. હવે ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે જોઈતું હોય, ગોળાકારની અથવા તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કે જેનું સૂત્ર શું છે? 4πr². હવે યાદ રાખજો કે વર્તુળનું ક્ષેત્રફળ શું અને ગોળાનું શું? વર્તુળનું ક્ષેત્રફળ થશે πr². વર્તુળ અને ગોળો બંને અલગ અલગ હોય. બરાબર, વર્તુળ આમ દોરી દેવાથી થઈ જાય, પણ ગોળો દોરી દેવાથી આજુબાજુથી બધી બાજુથી પેક હોવો જોઈએ. બરાબર, વર્તુળનું ક્ષેત્રફળ πr², ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². હવે વર્તુળનું વક્ર સપાટી થઈ ગઈ. હવે આપણે અર્ધવર્તુળ જોઈતું હોય અથવા તો અર્ધગોળો જોઈતો હોય, વર્તુળનું ક્ષેત્રફળ πr², તો અર્ધવર્તુળનું શું થશે? πr² અને ભાગ્યા 2, કારણ કે શું થઈ જાય? એનાથી અડધું થઈ જાય. આપણે વર્તુળની તો અહીંયા વાત જ નથી, વાત આવે છે ગોળાની. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ ગયું. હવે આવશે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જો આટલું હોય તો અર્ધગોળાનું શું થશે? એના કરતા અડધું હશે. તો ગોળાનું 4πr² અને અર્ધગોળાનું છે એના કરતા અડધું, મતલબ ભાગ્યા 2. અહીંયાથી 2 કટ થઈ જશે તો આપણી પાસે શું વધશે? 2πr². કમ્પ્લીટ ખબર પડી ગઈ? આ થઈ ગયું અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે અર્ધગોળાની જો વક્ર સપાટી હોય મતલબ એનું કુલ પૃષ્ઠફળ પણ હશે. હવે માની લો કે આ આપણી પાસે છે અર્ધગોળો, તમે માનજો. બરાબર, આ છે આપણી પાસે અર્ધગોળો, કે જે ઉપરનો ભાગ છે. બરાબર, આટલો તમે જોઈ શકતા હશો અર્ધગોળો, અને નીચે આપણી પાસે શું છે? એક સપાટી છે, અને એ કયા આકારની છે? ગોળાકાર. બરાબર, કયા આકારની છે? ગોળાકાર. મતલબ અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું આવશે? અર્ધગોળાની વક્ર સપાટી જે આપણે બહાર જોઈ રહ્યા છીએ એ રહી, અને બીજી એની નીચેની સપાટી કે જે કેવી આવશે? ગોળ આવશે, વર્તુળ આવશે. તમે એક કામ કરજો, દડી લેજો, દડીને કમ્પ્લીટ વચ્ચેથી ભાગ કરજો એટલે તમને કમ્પ્લીટ દેખાશે ઉપરની એની સપાટી, વક્ર સપાટી, અને નીચે તમને એક ગોળો જોવા મળશે. તો હવે આપણે અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ જોવું હોય તો કે અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થશે? તો એક તો નળાકાર જે રહ્યું, સોરી ગોળાકાર રહ્યું, ગોળો, અર્ધગોળો, એની અંદર ઉપર એક આપણી પાસે શું આવશે? એની વક્ર સપાટી, મતલબ અર્ધગોળાની વક્ર સપાટી, એનું ક્ષેત્રફળ. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને શું મળ્યું? 2πr². અને પ્લસ બીજા નંબરની અંદર શું આવશે? એનો જે નીચેનો ભાગ રહ્યો એ કેવો છે? વર્તુળનો બનેલો છે, પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². હવે આની અંદરથી પણ આપણે જો કોમન કાઢવું હોય તો કાઢી શકાય, પણ આની અંદર કોમન કાઢવાની જરૂર નહીં પડે. શા માટે? કારણ કે 2 વખત πr² પ્લસ 1 વખત πr², તો 2 ને 1 થશે 3 વખત πr². તો 3πr². કોનું સૂત્ર થઈ ગયું? અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળના મતલબ પૃષ્ઠફળના અહીંયા બધા જ સૂત્રો કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણી પાસે આવશે બધા જ સૂત્રો ઘનફળના. 2 જ મિનિટની અંદર બધા ઘનફળના સૂત્રો કમ્પ્લીટ થઈ જશે. તમને ફટાફટ સમજાવી દઉં. ઘનફળ કયા કયા આકાર જોઈએ આપણે? પહેલા નંબરની અંદર સમઘન, લંબઘન. તો પહેલા લખીએ લંબઘન, પછી આવશે સમઘન, એના પછી આપણે જોયું શંકુ, પછી આપણે જોયું નળાકાર, નળાકાર, પછી આપણે જોયું ગોળો, અને એના પછી આપણે જોયો અર્ધગોળો, અર્ધગોળો. તો આ બધાને આપણે શું જોવાના છે? ઘનફળ. લંબઘનનું ઘનફળ, અહીંયા નોની ના તમે જાતે લગાવી દેજો. બરાબર, તો સમઘનનું ઘનફળ, શંકુનું ઘનફળ, નળાકારનું ઘનફળ, ગોળાનું,
ઘનફળ, અર્ધગોળાનું ઘનફળ, બધાના સૂત્રો જોઈએ. હવે જોઈ લો, આપણને આકાર ખબર હોય તો ક્ષેત્રફળ મળી જાય અને એના પરથી આપણે લંબઘન યાદ રાખવાનું. તો બરાબર, સોરી, ઘનફળ યાદ રાખવાનું. લંબઘનનું ઘનફળ, લંબઘનનું ઘનફળનું સૂત્ર શું આવશે આપણી પાસે? લંબઘન કે જેની અંદર આપણી પાસે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તો એનું સૂત્ર શું આવશે? L ગુણ્યા B ગુણ્યા H. ડાયરેક્ટલી લખવું હોય તો LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ થઈ ગયું લંબઘનનું ઘનફળ. બીજા નંબરની અંદર આવશે સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ એટલે L ઘન, કારણ કે જે આપણી પાસે સમઘન હોય એની અંદર જેની જે 6 બાજુ રહી બધી કેવી હોય? સરખી હોય. તો એનો L ઘન મતલબ સમઘન જે રહ્યું L, એની લંબાઈ હતી L, એનો ઘન મતલબ શું થઈ ગયું? સમઘનનું ઘનફળ L ઘન. ત્રીજા નંબરની અંદર આપણી પાસે આવશે શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળનું સૂત્ર યાદ રાખજો, 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ r સ્ક્વેર h. આની અંદર મારે સમજાવવાનું નથી, કારણ કે આરા જે સૂત્રો રહે તમારે યાદ રાખવાના છે. પછી આવશે નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ એટલે પાઈ r સ્ક્વેર h. સિમ્પલમાં સિમ્પલ સૂત્ર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ યુઝ થતું, પાઈ r સ્ક્વેર h. ગોળાનું ઘનફળ, આ તો બધાને યાદ હોય, 4/3 પાઈ r ઘન. 4/3 પાઈ r ઘન ગોળાનું ઘનફળ હોય તો અર્ધગોળાનું શું છે? એના કરતા અડધું. 4/3 પાઈ r ઘન એના કરતા અડધું મતલબ ભાગ્યા 2. ભાગ્યા 2 થઈ ગયું તો અહીંયાથી 2 કટ થશે તો આપણી પાસે શું છે? ઉપર 2, નીચેના 3 એમના એમ અને પાઈ r ઘન. તો અર્ધગોળાનું ઘનફળ થઈ ગયું 2/3 પાઈ r ઘન, ગોળાનું થઈ ગયું 4/3 પાઈ r ઘન. આ બધા થઈ ગયા ઘનફળના સૂત્રો. તમને આકાર આવડતા હશે, આકારની અંદર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ બધી વસ્તુની ખબર છે, સરળતાથી તમે સૂત્ર યાદ રાખી શકશો. મેં તમને દરેક સૂત્ર કેવી રીતના યાદ રાખવા, વક્ર સપાટી, ઉપર ગોળો, નીચે ગોળો, દરેક વસ્તુ મેં તમને એકદમ સરળતાથી સમજાવી. તો આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. પૃષ્ઠફળ અને ઘનફળ પહેલું લેક્ચર, બેઝિક ઇન્ટ્રોડક્શન, બધા જ આપણા સૂત્રો કમ્પ્લીટ કર્યા. હવે જો તમને આ સૂત્રો આવડતા હશે તો તમે એકદમ સરળતાથી દાખલા ગણી શકશો. હું આગળના જે નેક્સ્ટ લેક્ચર હશે એની અંદર તમને દરેક સૂત્રો એક વખત તો બતાવતો જઈશ કે આનું સૂત્ર આ રહ્યું હશે, આપણે જોયું હતું એ રીતના, અને તમારા સૂત્રો યાદ હશે તો વધારે તમે સરળતાથી દાખલા ગણી શકશો. બરાબર, આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો. આ ચેપ્ટરની અંદર અથવા તો આગળના ચેપ્ટરની અંદર કોઈ પણ ડાઉટ હોય બિંદાસ કમેન્ટ કરજો, તમને તરત જ ફટાફટ જવાબ મળી જશે. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.